જગદંબાની એક દિવાળી રૂપી જોડે આવશે એ જોઈને ફૂલ તો ફૂલે પાખડી નાખી અને મારી માં જગદંબાને જોડે આવશે વાલા વધાવી લેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાની મજાની લાઈફ. સવારના વાગ્યા 8:30. જીયનભાઈ આજે મોડા ઉઠ્યા થોડાક, એટલે ભાઈ ચા છે, રોટલો છે, પાપડ છે અને શાક. જીયનને ભાઈ પ્રોટીન વાળું શાક, મતલબ કે કઠોળનું શાક બહુ ભાવે. એટલે સવારમાં મારું ટિફિનમાં કઠોળનું શાક બન્યું એટલે જીયનભાઈ ચા ઓછી છે અને પહેલાં બને ત્યાં સુધી કઠોળનું શાક ને રોટલી ખાય છે. આ રીતનું છે. જીયનભાઈને ચા ઓછો હોય હાલે, એને શાક હોય ને એટલે જીયનભાઈને બીજું કાંઈ ન હોય, કારણ કે એ પછી બપોરે ટિફિનમાં પાછું એ જ લઈ જવાનું હોય જીયનને વતન સ્કૂલે નાસ્તામાં. અને સ્કૂલે નાસ્તામાં એ બેસ્ટમાં બેસ્ટ થઈ ગયું કે ભાઈ તમારે શાક રોટલી જ લઈ જવાની. એટલે એ બધા માટે સેહત માટે સારું, બધું સારું. ખોટા વાલા ચેવડો નાન તેન કુરકુરા ને એવું બધું બંધ થઈ ગયું ને બહુ, એટલે બહુ અત્યારની જનરેશન માટે સારું છે. અમે ત્યાં લઈ જતા હતા ભાખરીને આથણું લઈ જતા હતા. તમે આથણું ને ભાખરી લઈ જતા કે નહીં સ્કૂલમાં બપોરે લંચમાં? એ કમેન્ટ કરી દેજો મિત્રો. અને બાકી તો આપણે વાગ્યા 8:30 ને જઈએ ઓફિસ તરફ જવા માટે. બાકી કાલનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરાવો મિત્રો. ચાલો હવે જઈએ ઓફિસે અને મળીએ ઓફિસે જઈને. ચાલો ભાઈ આજની કમાણી વાગ્યા છે કેટલા? ખોટી બતાવે છો? સાચી નથી મિત્રો. કાલની એક્સપાયરી છે ને એટલે એવું બતાવે. બાકી આજની કમાણી કાંઈ છે બીજી એટલે એવું છે બધું. વાયરલ ભાઈ, ભૂરાભાઈ એવું કાંઈ આવે રીલ હારી બનાવી. तुमने मुझे पहचाना એલા બહુ અત્યારે રીલ વાયરલ છે. મારે તો એવું કરે તારે આવતી નથી બહુ કહેવાય. શું કહું મિત્રો, તમે એ રીલ જોઈ કે ને જોઈ કે નહીં કમેન્ટ કરી દેજો ભાઈ મિત્રો. ચાલો ભાઈ આવું છે ભાઈ. આજનું કંઈ કામકાજ છે નહીં, ખાવાના માંડ છે આજે. જોઈએ હવે કેમ થાય બપોર પછી. હવે જમાયું છો ભાઈ આજે મેચમાં ભાઈ હરખું કરીને. હા માણા હાલે આ જો ઉમર ખરી મેચ જમાવી જો ભાઈ. બીજી વાર ટાઈ થાય એવું 2 વાર તો ટાઈ નહીં થઈ ગઈ ભાઈ. હાલો હાલો ભાઈ, નાખો બોલ નાખો જલ્દી. હાલો એક ફાઇનલ બોલ નાખી ગયો. હાલો હારી ગયા. વાઈટ હવે ટાઈ થાય પાછી ભાઈ. નો ટાઈ થાય, ટાઈ નો થાય હવે ફરજિયાત જીતી જ જાય ને. હા ચોકો મારે ટાઈ થઈ જાય. હા એટલે જબરું જમાયું છો ભાઈ. ફોરે આવી ગયું ભાઈ. યાર શેઠ ભાઈ જોરદાર રહીમાં હો ભાઈ. ઉપર રહીમાં ભાઈ મજા આવી ગઈ. જોરદાર લડત આપી ભાઈ. બાંગ્લાદેશ વાળા હતા ને, અફઘાનિસ્તાન વાળા હતા ભાઈ. પેલા અફઘાન જલેબી વાળા હતા. મજા આવી. આફ્રિકાને રીહ પડાવી દીધી હરકી કરી. નો મેચ જોયો ને તમે હાઈલાઇટ જોઈ લેજો ભાઈ. 5 hours later. તો ભાઈ 8 વાગ્યા છે ને આપણે ભાઈ થોડુંક કામકાજ હતું આજે, થોડુંક વધારે પડતું. ઓફિસથી ડાયરેક્ટ આપણે 12 વાગ્યા ગયા હતા. ત્યાંથી પછી સીધા અત્યારે આવ્યા છીએ. આ જીમમાં જવાનું આજે કેન્સલ રાખ્યું હતું, કામકાજ બહારનું થોડુંક હતું એટલા માટે. અને આજે ભાઈ બનાવી છે ઘરે ભાઈ ગિરનારી ખીચડી. હો ભાઈ કેટલી બનાવી જો. અને આમ જો બોડી બિલ્ડર જીયાન ચેવડો લઈ લેજે. મસ્ત સુગંધ આવે છે ભાઈ. ગિરનાર વાળાની ખીચડી છે ને કઢી છે, સફેદ કઢી, છાશ અને ચેવડો. ચેવડો તો ભાઈ આપણે જોઈએ ફરજિયાત. તો ભાઈ બહુ
બપોરે ચેવડો હોય ટિફિનમાં અને અત્યારે આવું કંઈક હોય ત્યારે હોય મજા આવે ચેવડો ને કઢી ને ખીચડી. ચાલો બાકી જમી લઈએ પછી મળીએ. સાંજની શું મીટિંગ છે ખબર પડે ગેટે જાય પછી. તો ભાઈ આપણે આવી ગયા છીએ તોરણિયા રામા મંદિર જોવા માટે. આજે રામા મંદિર જોવા માટે આવી ગયા છીએ ભાઈ. મનીષભાઈ છે ભાઈ, રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી, અનિલભાઈ, જયદીપભાઈ પટોળિયા, રાજેશભાઈ ગલાણી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો ભાઈ તમને રામા મંદિર બતાવશે આપણે તોરણિયાનું ફેમસ. તો જોડાઈ રહ્યો તો બ્લોગમાં છેલ્લે સુધી ભાઈ. મજા જ આવી જવાની છે આજે 11 વાગ્યા સુધી. ફૂલી એન્જોય. મોટેરો બોલાવે નાના આવજે હો રામના વાડીના વડોલે. મોટેરો બોલાવે નાના આવજે હો રામના વાડીના વડોલે. બહુ નો મજા આવી. બહુ નો મજા આવી. બહુ જામ્યું ને. બહુ નો જામ્યું. પબ્લિક ઘટતું તો. પબ્લિક નો ઉત્સાહ નથી. પબ્લિક નથી એટલે મજા નથી આવતી ભાઈ. પબ્લિક ક્યાંમાં છે કે પબ્લિક જ નથી. ઉપર ભાઈ કઈ જા નો આવે હવે રહેવા જો. હાલો ભાઈ તમને આજનું આ રામા મંદિર કેવું લાગે કમેન્ટ જરૂરથી કરી દેજો ભાઈઓ. છે હારું પણ પબ્લિક ઓછી છે. એ સારું બહુ મસ્ત છે. તોરણિયાનું છે ભાઈ. ઠેઠ ગામડેથી અહીંયા બોલાવ્યું છે 600 કિલોમીટર કાપીને. અમે સારું પબ્લિક જોવા આવ્યા હતા ભાઈ. અમે ખાલી પબ્લિક જોવા આવ્યા હતા કેટલું પબ્લિક છે અહીંયા. પણ આ ભાઈ આ ને યોગી ચોક સિવાય પબ્લિક ક્યાંય થાય નહીં.
થાય નો થાય યોગી તો કેવું પબ્લિક કે થાય જ ક્યાંયથી નહીં. નો થાય ભાઈ. ચાલો ભાઈ હવે આપણે જઈએ ઘરે. આજનો બ્લોગ સારો લાગ્યો છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ગુડ બાય ટાટા આવજો. આવજો. અમે જઈએ છીએ હવે ઘરે. અમે જઈએ છીએ ઘરે. હા કોઠી જઈશું. કોઠી જઈશું.